નમસ્કાર, સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સની અંદર. હું વિક્રમ પાઠક અને આપણી સાથે આજની ચર્ચામાં જોડાશે માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા અને સાથે જ મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાશે. તો નિપુણજી આપણી સાથે જોડાઈ ગયા છે. નિપુણજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને સર, ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે આપણને જે ગ્લોબલ માર્કેટ તરફથી જે સિનારીઓ બનતો દેખાઈ રહ્યો છે, અમેરિકન બજારો સતત નવા હાઈસ બનાવી રહ્યા છે, પણ સામે બોન્ડ યીલ્ડ સતત આપણને ઘટતા દેખાઈ રહ્યા છે. મેક્રો અને માઇક્રો ડેટાસ જોઈએ તો એ આપણને ઘણા બધા વોલેટિલિટી તરફના ઇશારો આપી રહ્યા છે. અને રિસેન્ટલી જે અફઘાનિસ્તાનના ડેવલપમેન્ટ થયા છે એનાથી વધારે અનસર્ટેનિટી વધતી દેખાઈ રહી છે. તો પહેલા આ એક પર્સપેક્ટિવ સમજાવો કે આ વૈશ્વિક બજારોના જે સંકેતો છે એનાથી આપણે કેટલી ચિંતા કરવાની જરૂર છે. તો આપણે વૈશ્વિક બજારમાં અને ડોમેસ્ટિક માર્કેટમાં બંનેમાં આપણે કોન્સ્ટન્ટ અપસ્વિંગ જોયું છે અને ખાસ કરીને એ ઓલરાઉન્ડ લિક્વિડિટીને કારણે છે. આપણે અગર જોઈએ તો પ્રાઇમરી માર્કેટ છે, સેકન્ડરી માર્કેટ છે, આઈપીઓઝમાં આપણે ઓવર સબસ્ક્રિપ્શન્સ જોયા છે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇનફ્લોઝ આવી રહ્યા છે, એસઆઈપીઝ ના હોય કે લમસમ હોય, એનએફઓઝ મ્યુચ્યુઅલ ફંડના છે એમાં કોન્સ્ટન્ટ ઇનફ્લોઝ આવી રહ્યા છે. એટલે બ્રોડલી આપણે જે લિક્વિડિટી ઇનફ્લોઝ જોઈ રહ્યા છે એમાં અનપ્રેસિડેન્ટેડ ફ્લોઝ જોઈ રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ અર્નિંગ્સ છે એમાં પણ ઘણી પોઝિટિવિટી ઘણા સેક્ટર્સમાં દેખાઈ રહી છે. એક તરફ કોર્પોરેટ સેક્ટર અર્નિંગ્સ છે, બીજી તરફ જે પ્રોફિટેબિલિટી છે એને કારણે ડીલેવરેજનું બેલેન્સ શીટ રહ્યું છે એ એક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. ઓન ધી અધર સાઇડ ગવર્મેન્ટના રેવન્યુઝ તરફ જોઈએ તો ડિરેક્ટ ટેક્સીસ કલેક્શન સારા આવી રહ્યા છે. ઇનડિરેક્ટ ટેક્સીસ કલેક્શન, જીએસટી કલેક્શન ઓલમોસ્ટ બેક ટુ નોર્મલ અને એનાથી પણ વધારે આપણે જોઈ રહ્યા છીએ. જીએસટી કલેક્શન્સ સિવાય જે એસટીટી કલેક્શન્સ છે, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો, એમાં પણ આપણે એક ઓલ ટાઈમ હાઈ, ક્લિયરલી માર્કેટ્સ હાયર છે એને કારણે જોઈ રહ્યા છે. પણ જે એક ઓવરઓલ લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સ તરફ જે આખું વિશ્વ જઈ રહ્યું છે, ડોમેસ્ટિક માર્કેટ્સમાં પણ રેટ્સ વધારવાની ના કોઈ ઇન્ડિકેશન નથી. એટ ધ સેમ ટાઈમ લિક્વિડિટી ફ્લોઝ છે, બેંક્સમાં પણ લિક્વિડિટી છે. આરબીઆઈ એન્શ્યોર કરી રહ્યું છે કે લિક્વિડિટી સફિશિયન્ટ રહે. અને વૈશ્વિક બજારોમાં પણ જોઈએ તો વ્યાજના દરો ઘટતા જાય છે. ઇન્ડિકેશન્સ નથી કોઈ કે ઇન્ફ્લેશન વધે કે વ્યાજના દરો વધે. અને એને કારણે આપણે કોન્ફિડન્સ જોઈ રહ્યા છે. એક જીઓપોલિટિકલ અનસર્ટનિટી અફઘાનિસ્તાનની જુઓ તો ડેફિનેટલી બની છે અને એને કારણે એક બ્રોડ ઇમ્પેક્ટ એક્સપોર્ટ્સ ઉપર, એક ડોમેસ્ટિક માર્કેટ્સના માંથી એક્સપોર્ટ્સ જે આપણે જે ઘણા એક્ટિવ રહ્યા છે અને ઘણો સારો કોર્પોરેટ અર્નિંગને સપોર્ટ કર્યો છે અને જેને કારણે રેવન્યુ અપસ્વિંગ ઘણી સારી આપણે કોર્પોરેટ સેક્ટરમાં જોઈ છે. એના પર એક માર્જિનલ ઇમ્પેક્ટ આવી શકે છે. લોંગર ટર્મ ઇમ્પેક્ટ કેટલો જીઓપોલિટિકલ સિચ્યુએશનનો આવે એ જોવાનું રહેશે. પણ બ્રોડલી કોન્ફિડન્સ આવે ઇકોનોમીમાં અને કોર્પોરેટ સેક્ટરમાં આવ્યો છે કે જે કોવિડના માંથી રિકવરી જે થઈ છે, ફર્સ્ટ ફેઝમાંથી સમય લાગેલો 8 થી 10 મહિના લાગેલા, પણ સેકન્ડ ફેઝમાં જે સેકન્ડ ફેઝ પછી જે રિકવરી આવી છે 2 થી 3 મહિનામાં, એને કારણે કોન્ફિડન્સ સારો એવો કોર્પોરેટ સેક્ટરમાં અને નિવેશકોમાં પણ વધી ગયો છે. અને આ બધા કારણોને લીધે આપણે ક્લિયરલી લિક્વિડિટી ફ્લોઝ, અનપ્રેસિડેન્ટેડ લિક્વિડિટી ફ્લોઝ જોઈ રહ્યા છે અને માર્કેટ્સને સપોર્ટ મળે છે, વૈશ્વિક બજારો હોય કે ડોમેસ્ટિક માર્કેટ્સ હોય. પણ નિપુણજી, ત્યારે તમે જો ક્રૂડ પર અને ખાસ કરીને ગોલ્ડ પ્રાઇસીસ, આ બંને પર આરબીઆઈની પણ એટલી જ નજર છે અને અત્યારે તમે જો તો બંનેમાં થોડો ઘટાડો છે તો નેરો રેન્જમાં કામ થઈ રહ્યું છે. એને તમે કઈ રીતે મૂલવો છો? કારણ કે ક્રૂડ ઘટશે તો આપણા માટે કરંટ અકાઉન્ટ ડેફિસિટ ને બીજી કંપનીઓ વાઇઝ પણ ઘણો રો મટીરિયલ વાઇઝ એમને ઇમ્પેક્ટ પોઝિટિવ જોવા મળશે. અત્યારે જે બ્રોડ કોર્પોરેટ અર્નિંગ્સ, જો ખાસ કરીને કોમોડિટી પ્રાઇસીસની વાત કરીએ તો કોર્પોરેટ સેક્ટરમાં હાયર કોમોડિટી પ્રાઇસીસ હોય કે સ્ટીલ પ્રાઇસીસ હોય, એને કારણે જે ઓવરઓલ ઇમ્પેક્ટ રહ્યો છે એ એક સેક્ટર રહ્યું છે જેમાં ઇમ્પેક્ટ આવ્યો છે. હાયર ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ અત્યાર સુધી હતા, એને કારણે પણ નોટ જસ્ટ ફ્યુઅલ ઇન્ફ્લેશન પણ ઓવરઓલ ઇનપુટ કોસ્ટમાં પણ ઘણો ફરક પડી ગયેલો ઘણી કંપનીઝને. પણ એટ ધ સેમ ટાઈમ જો ક્રૂડ ઓઇલ આપણે ઘટતું જોઈશું કોવિડના ફિયર્સને કારણે, લોઅર ડિમાન્ડના ફિયર્સને કારણે, પણ ફોર વોટ એવર રીઝન જો આપણે
ક્રૂડ ઓઇલ પ્રાઇસ ઘટતા જોઈશું તો એનો ડેફિનેટલી ઇકોનોમી પર, કોર્પોરેટ સેક્ટર પર, કોર્પોરેટ સેક્ટર અર્નિંગ્સ પર પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આવશે. ગોલ્ડ પ્રાઇસીસ ગોલ્ડ તો એક એઝ એન એસેટ ક્લાસ જનરલી ઓલવેઝ રિસ્ક ઓફ ટ્રેડ માટે હોય છે અને એમાં આપણે કોન્સ્ટન્ટ ઇક્વિટી માર્કેટ્સમાં આપણે તેજી જોઈ છે એના કારણે ગોલ્ડ તરફ ઇનફ્લોઝ ઘણા ઓછા જોયા છે રિલેટિવલી અને ઓલ્ટરનેટ ક્લાસીસ એસેટ ક્લાસીસ છે ક્રિપ્ટોકરન્સી છે એ બધા તરફ વધારે ફ્લોઝ ટિપિકલી જોયા છે બટ બ્રોડલી આઈ થિંક લોઅર ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ જો જળવાઈ રહે અને હજી લોઅર જાય તો કોર્પોરેટ સેક્ટર અર્નિંગ્સને ઘણો બેનિફિટ મળી શકે છે. ઓકે સર, રિસેન્ટલી જે આપણે અર્નિંગ સિઝન જોઈએ છે એમાં આપણે જોયું તો આ વખતે ફાર્મા સ્પેસ તરફથી આપણને હવે પરફોર્મન્સીસ ઇવન માર્જિનના ફ્રન્ટ ઉપર અને ઇન ટર્મ્સ ઓફ ટુ ધી એક્સટેન્ટ જોઈએ તો એ આપણને રેવન્યુઝના ફ્રન્ટ ઉપર વીક થતા દેખાયા છે. પર્ટિક્યુલરલી આપણે લાગે છે કે ફાર્મા હવે થોડુંક અહીંયા કન્સોલિડેટ થતું દેખાશે અને અર્નિંગ વાઇઝ પણ આપણને આ કન્સોલિડેશન પ્લે આઉટ થતું જોવા મળશે. સો ફાર્મામાં પાછલા એક વર્ષમાં જોઈએ તો આપણે રિઝનેબલી સારો રનઅપ જોયો છે. એની પહેલા ઓલમોસ્ટ 2015-2016 થી 2020 સુધી એક સાઇડવેઝ ડ્રેગ આપણે ફાર્મામાં જોયેલો, અનસર્ટનિટી જોયેલી યુએસ એફડીએ ને કારણે એક્સપોર્ટ્સ નહોતા થઈ શકતા, એક્સપોર્ટ્સ ઓછા હતા, ડોમેસ્ટિક માર્કેટ્સમાં એટલું વધારે સ્પ્રેડ નહોતો, ડેવલપમેન્ટ કે રેવન્યુઝ જનરેટ ગ્રોથ બહુ લિમિટેડ જોયો હતો અને ક્લિયરલી એના પર ઇમ્પેક્ટ પડેલો. પણ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં આપણે સારું એવું પોઝિટિવ અપસ્વિંગ જોયેલું છે. યુએસ એફડીએના ઇશ્યુઝ નહોતા, ક્લિયરલી એક્સપોર્ટ્સ ફાર્મા એક્સપોર્ટ્સ ઘણા સારા રહેલા. એક ક્વાર્ટરમાં આપણે ડેફિનેટલી જોયું છે કે એક માર્જિનલ ઇમ્પેક્ટ આવ્યો છે, માર્જિન્સ પર ઇમ્પેક્ટ આવ્યો છે, યુએસ સેલ્સ પર સિલેક્ટ કંપનીઝને ઇમ્પેક્ટ આવ્યો છે. આઈ થિંક એક શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ ડેફિનેટલી રહી શકે છે. આપણે એવું નથી કે ફાર્મા કંપનીઝમાં શાર્પ ડિક્લાઇન ઇન પ્રોફિટેબિલિટી જોયું છે. હા, સિલેક્ટ કોઈ 2 થી 3 કંપનીમાં આપણે મોટી કંપનીઓમાં વાત કરો તો યસ ડિક્લાઇન ઇન પ્રોફિટેબિલિટી થયું છે. ઘણી કંપની છે મોટી કંપનીઓમાં જે કોન્સ્ટન્ટ લોસીસ માં ઘણા ક્વાર્ટર્સથી છે. પણ એ બધાને ઇગ્નોર કરીએ તો બ્રોડલી ફાર્મા સ્પેસમાં એવું નથી કે શાર્પ ડિક્લાઇન ઇન પ્રોફિટેબિલિટી થયું છે. જે માર્જિન રિડક્શન થયું છે આઈ થિંક 1 થી 2 ક્વાર્ટર સુધી ચાલી શકે છે. પણ ઓવરઓલ આર કન્ટેન્શન ઇઝ કે આર ઓપિનિયન ઇઝ કે ફાર્મા સ્પેસમાં હજી આગળ જઈને પાછો અપસ્વિંગ પ્રોફિટેબિલિટી અપસ્વિંગ આવશે. ઘણી કંપનીઓમાં આપણે જોયું છે વેધર ઇટ ઇઝ ડોમેસ્ટિક સેલ્સ કે એક્સપોર્ટ સેલ્સ હોય કે પછી ANDA ફાઇલિંગ હોય, એ બધા ઇન્ડિવિજ્યુઅલ વર્ટિકલ્સમાં આપણે ઓવર ધ મીડિયમ ટર્મ સારો એવો અપસ્વિંગ જોઈશું. એટલે આર સેન્સ ઇઝ ફાર્મામાં એક ટેમ્પરરી સાઇડવેઝ ડ્રેગ લોઅર પ્રોફિટેબિલિટી જૂન ક્વાર્ટરની જોઈ એને કારણે થઈ શકે છે. પણ જો 2 થી 3 વર્ષના પર્સપેક્ટિવથી જોઈએ તો ફાર્મામાં હજી પણ જ્યુસ દેખાય છે. ત્યારે નિપુણજી, તમે જો ઓટોને ગ્રોથ ડ્રાઈવર ગણાય છે અને ત્યાંથી આપણને ખ્યાલ આવે છે કે હવે ઇકોનોમીમાં કેટલી ગ્રોથ આવી છે, એવામાં તમે જો જે રીતે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનું ચલન ચાલ્યું છે, એમાં 4 વ્હીલર શું હોય કે 2 વ્હીલરમાં તમે જો જે રીતે ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સ જે અત્યારે બહાર ડિમાન્ડમાં આવી છે, એની કેટલી ઇમ્પેક્ટ તમે અત્યારે રેગ્યુલર ઓટો કહી શકાય ઓટો પર જુઓ છો, ખાસ કરીને 2 વ્હીલર ને 4 વ્હીલર પર? સો નિશા, ઓવરઓલ આપણે ઓટો વોલ્યુમ્સ ડોમેસ્ટિક માર્કેટ્સમાં એક થોડા ડ્રેગ થતા જોયા છે. એક્સપોર્ટ માર્કેટ્સમાં જે બી 2 વ્હીલર્સ એક્સપોર્ટ કરે છે, 2 વ્હીલર કંપનીઝ, એ લોકોને સારો એવો ફાયદો થયો છે. હાયર મેટલ પ્રાઇસીસને કારણે ઓબ્વિયસલી એક માર્જિન્સ પર થોડો ઇમ્પેક્ટ પડ્યો છે, પ્રોફિટેબિલિટી પર થોડો ઇમ્પેક્ટ પડ્યો છે, વોલ્યુમ્સ પર પણ કોવિડના કારણે થોડો ઇમ્પેક્ટ પડ્યો છે. પણ જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નો જે ચલણ જેટલું કે જેટલી સ્પીડથી આપણે જોયું છે, ઘણી કંપનીઓએ 2025માં બધા 2 વ્હીલર્સ કન્વર્ટ કરવાની વાત કરી છે. 4 વ્હીલર્સમાં પણ આપણે 2030 સુધી ઘણા ખરા 4 વ્હીલર્સ આપણે ઇટ ઇઝ પેસેન્જર વ્હીકલ્સ ઇલેક્ટ્રિક EVsમાં જોઈશું. એટલે એનો જે
જે મૂવ એ તરફ થઈ રહ્યું છે એને કારણે એક બ્રોડ ડિસ્ટ્રપ્શન, એક ટેમ્પરરી ડિસ્ટ્રપ્શન ડેફિનેટલી આપણે બની શકે કે જોઈ શકશું. જે પણ કંપનીઝ ઘણી સ્વિફ્ટલી એક રીઅલાઇન કરી શકશે પોતાનો બિઝનેસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ પ્રોડક્શન શિફ્ટ ઘણું જલ્દીથી કરી શકશે, એ લોકોને ડેફિનેટલી આપણે હાયર રેવન્યુ ગ્રોથ જોઈશું. ગવર્મેન્ટ સબસિડીઝ જે ખાસ કરીને ઈવીઝ તરફ જે છે બંને 2 વ્હીલર્સમાં અને 4 વ્હીલર્સમાં, એનો પણ ક્લિયર બેનિફિટ આ બધી કંપનીઝને મળી શકે એવું છે. એટલે એક ડિસ્રપ્શન ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years થઈ શકે એવી શક્યતા છે પેસેન્જર વ્હીકલ સ્પેસમાં. અને જો એક ખાસ કરીને જો આમાં મેટલ પ્રાઇસીસમાં ઘટાડો ન થાય તો એ લોકોને એક માર્જિન પર ઇમ્પેક્ટ, કન્સિસ્ટન્ટ માર્જિન પર ઇમ્પેક્ટ ડેફિનેટલી આવી શકે છે. એટલે ઓટોઝમાં આપણે અંડર પરફોર્મન્સ એને કારણે ક્લિયરલી જોયું છે, ખાસ કરીને 4 વ્હીલર્સમાં. 2 વ્હીલર્સમાં પણ આપણે એક સાઇડવેઝ મૂવમેન્ટ જોઈ છે 2 વ્હીલર કંપનીઝ સ્ટોક્સમાં. પણ એક ઈવી સ્પેસ છે જે એક વિનર બની શકે છે ઘણી કંપનીઝ માટે, અને એના માટે કંપનીઝે ડેફિનેટલી ક્વિક રિઅલાઇનમેન્ટ ઓફ પ્રોડક્શન કેપેસિટી કરવું પડશે. ઓકે, તો આ એક ઓટો સેક્ટરનું વર્ટિકલ રહ્યું. સૌથી મોટું ફેક્ટર અત્યારે જે માર્કેટ ઉપર એક બહુ મોટા હેંગઓવર તરીકે બની ચૂક્યું છે નિપુણજી, એ છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ. યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ છીએ કે માર્કેટની એક તેજીનું લીડિંગ ઇન્ડિકેટર આ રહેતું હોય છે. માર્કેટની તેજી આનાથી આપણે લીડ થતી દેખાતી હોય છે. ઇવન હજુ ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં જોઈએ તો આપણને આ પરિસ્થિતિ યથાવત હતી. પણ છેલ્લા 4 મહિનાથી આપણને જે સિચ્યુએશન આખી બેન્કિંગ કાઉન્ટર્સની અંદર એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ કાઉન્ટરની અંદર બિલ્ટઅપ થતી દેખાય છે. આને સર આપ કેવી રીતના એનાલાઇઝ કરો છો? વર્સ્ટ ઇઝ ઓવર છે કે હજુ પણ આપણે 1-2 ક્વાર્ટર આ પ્રકારનું પ્રેશર જોઈશું જેના કારણે જ આપણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલને હજુ પણ પરફોર્મ કરતા નથી જોઈ રહ્યા? સો વિક્રમ, આપણે જો અગેન 1 વર્ષ પહેલા જઈએ તો જે કોવિડની ફિયર્સ હતી, ઘણી બધી ફિયર્સ હતી કોવિડની, કે એનપીએસ પર, એસેટ ક્વોલિટી પર ઘણો વધારે ઇમ્પેક્ટ થશે. કંપનીઝે ઘણા પૈસા રેઝ કર્યા એટ રીઝનેબલી લોઅર કોસ્ટ. એ બધો બેનિફિટ બેંક્સે પણ ઘણા પૈસા રેઝ કર્યા રીઝનેબલી લો ઇન્ટરેસ્ટ રેટ્સ પર, અને એ બધો બેનિફિટ આઈ થિંક બેંકોને લિક્વિડિટી ફ્લોઝમાં ડેફિનેટલી મળ્યો છે, એસેટ ક્વોલિટી ઓવરકમ કરવામાં ડેફિનેટલી મળ્યો છે. પણ છેલ્લા 3 થી 4 મહિનામાં જોઈએ તો એક ઓન ધ વન સાઇડ ક્રેડિટ ગ્રોથ જેટલો ધાર્યો હતો એટલો નથી થયો. આપણે રિલેટિવલી લો ક્રેડિટ ગ્રોથ જોયો છે, અને એનું કારણ ખાસ એ છે કે કંપનીઝે બ્રોડ બેઝડ ગ્રીનફિલ્ડ કે બ્રાઉનફિલ્ડ એક્સપેન્શન અનાઉન્સ ડેફિનેટલી કર્યું છે, પણ એ લોકો પાસે કેશ ફ્લોઝ પણ ઘણા સુધરી ગયા છે હાયર પ્રોફિટેબિલિટીને કારણે, બેટર બેલેન્સ મેનેજમેન્ટને કારણે. એટલે બેંકો પાસે જે લિક્વિડિટી છે એ ડિપ્લોય કરવામાં ઓબ્વિયસલી તકલીફ છે. જે પણ ડિપ્લોયમેન્ટ રિટેલ તરફ થયું છે એમાં ઓબ્વિયસલી આઈધર ડ્યુ ટુ અનએમ્પ્લોયમેન્ટ કે ઘણા કારણોને લીધે આપણે રિકવરીમાં સ્ટ્રેસ જોયો છે સેકન્ડ કોવિડ વેવ આવ્યું એના પછી. એટલે જે બ્રોડ બોથ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, પબ્લિક સેક્ટર બેંક્સ અને એનબીએફસી જેનો જે લો કોસ્ટ ફંડિંગનો જે બેનિફિટ મળી શકતો હતો એટલો બેનિફિટ હજી એ લોકોને મળ્યો નથી, બોથ લોઅર ક્રેડિટ ગ્રોથને કારણે અને લોઅર એસેટ ક્વોલિટીને કારણે. પણ આગળ જઈને આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ રિકવરીઝ, ઇન ટર્મ્સ ઓફ એસેટ ક્વોલિટી વર્સ્ટ ઇઝ ઓવર જેવું ડેફિનેટલી લાગે છે. આર સેન્સીસ જો અગર કોવિડનો થર્ડ વેવ આવે તો એનાથી જરૂરી નથી કે એટલો ઇમ્પેક્ટ એસેટ ક્વોલિટી પર પડે. અને ખાસ કરીને જેટલા આપણે એક્સપેન્શનની અનાઉન્સમેન્ટ જોઈ છે એને કારણે ક્રેડિટ ગ્રોથ સુનર ઓર લેટર હેઝ ટુ કમ બેક. એટલે જો ઇકોનોમિક ગ્રોથ આપણે જોઈતો હોય કે પછી જે પણ પીએલઆઈ સ્કીમ્સમાં ઇન્વેસ્ટમેન્ટ્સ ઘણા બધા અનાઉન્સ થયા છે, ઘણા વધારે આપણે એક્સપેન્શન છેલ્લા 1 વર્ષમાં કંપનીઝે અનાઉન્સ કરતા જોયા છે. એ બધા ને કારણે એક ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ પર પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આવવો જોઈએ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. અત્યારે આપણે જોઈએ તો જે કોર્પોરેટ સેક્ટર ડીલેવરેજિંગ થયું છે કે પછી લુક એટ જે સ્ટ્રેસ્ડ સ્પેસીસ હતી, મેટલ્સની એક સ્ટ્રેસ સ્પેસીસ હતી જ્યાં ઘણું વધારે બેલેન્સ શીટ ડેટ હતું, એ
કેટલું બધું રીપે થઈ રહ્યું છે અને ક્લિયરલી એ બધી લિક્વિડિટી બેંકોમાં દેખાઈ રહી છે કે બેંક્સ પાસે લિક્વિડિટી આવતી જાય છે અને ડિપ્લોયમેન્ટ મુશ્કેલ થતું જાય છે. સો ઇન ટર્મ્સ ઓફ એસેટ ક્વોલિટી વર્સ્ટ સીમ્સ ટુ બી ઓવર. ક્રેડિટ ગ્રોથ એક રિવર્ટ થાય, કોર્પોરેટ સેક્ટર બોરોઇંગ શરૂ થઈ જાય, એનાથી બેંકો પર એક ડેફિનેટલી પોઝિટિવ અસર આવી શકે છે. એટલે ઇમિડિયેટ અપસ્વિંગ આપણે ક્રેડિટ ગ્રોથમાં જોઈશું એવી આશા નથી, પણ એક ગ્રેજ્યુઅલ અપસ્વિંગ આપણે જોઈશું અને એનો ઓવર ધ નેક્સ્ટ 2 or 3 quarters બેંક્સના ટોપ લાઇન ગ્રોથ ઉપર, ઓવરઓલ એસેટ બેલેન્સ શીટ ગ્રોથ ઉપર અને પ્રોફિટેબિલિટી ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોઈશું આપણે. ડેફિનેટલી. તો આ બેંક્સ અને ફાઇનાન્સ પર આપણી નજર હોવી જોઈએ. પણ ત્યારે નિપુણજી ખાસ કરીને અત્યારે હવે સ્ટ્રેટેજી ક્યાં બનાવી? કારણ કે નવા રોકાણકારો દરરોજ માર્કેટમાં આવી રહ્યા છે અને એમાં એમને જે પ્રાઇમરી માર્કેટનું જે રિવ્યૂ મળે છે એમને લાગે છે કે લિસ્ટિંગ ગેઇન લઈ લઈએ તો ઓછા સમયમાં સારા પૈસા બની જશે. પણ જ્યારે માર્કેટમાં ઘટાડો આવે છે ત્યારે શું એમને એના માટે પણ તૈયાર રહેવું જોઈએ? અત્યારે તમારી સલાહ નવા ઇન્વેસ્ટર્સને શું હશે? વેલ્યુએશન્સ જોઈએ તો ડેફિનેટલી સ્ટ્રેચ છે મિડ કેપ ને સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી. આપણે રોજના એડવાન્સ ડિક્લાઇન રેશિયો આપણે જોઈએ તો ક્લિયરલી એ ડિક્લાઇન્સ તરફ હેવીલી ઢળી રહ્યા છે. એક બ્રોડલી એટલે મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં પ્રોફિટ બુકિંગ આપણે બ્રોડલી જોઈ રહ્યા છીએ. ઘણા બધા જે અર્નિંગ્સ બેક કંપનીઝ નથી જેમાં આપણે ઘણો રણઅપ જોયેલું, પણ બ્રોડલી જે મિડ કેપ કંપનીઝ છે જેમાં આપણે એડવાન્સીસ જોઈ રહ્યા છે કે જેમાં સારા અર્નિંગ્સ આવ્યા છે, એમાં વેધર ઇટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, વેધર ઇટ ઇઝ પ્રાઇવેટ ઇક્વિટી, વેધર ઇટ ઇઝ HNIs, રિટેલ ઇન્વેસ્ટર્સ, એમાં જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આગળ પણ કરે છે, એમાં માર્કેટ્સમાં જ્યારે પણ ડિક્લાઇન આવશે ત્યારે એક પોટેન્શિયલ ડિક્લાઇન ઓછો હોવો જોઈએ એવી અમારી ધારણા છે. એટલે જો માર્કેટ્સમાં નિવેશ કરવું જોઈએ એમ ક્લિયરલી સમજીને ચાલવાની જરૂર છે કે આગલા 1 થી 2 વર્ષમાં જે રીતે આપણે મલ્ટીબેગર ગેઇન્સ ઘણા સ્ટોક્સમાં જોયા છે એ થવાનું ઘણું મુશ્કેલ છે. પૈસા બનાવવા ગ્રેજ્યુઅલી મુશ્કેલ થતું જશે જે દિવસે માર્કેટમાં કરેક્શન આવશે, કોઈ પણ કારણે, જીઓપોલિટિકલ રીઝન હોય, ઇન્ટરેસ્ટ રેટ્સના મૂવમેન્ટ હોય, ફેડની અનાઉન્સમેન્ટ હોય, કોઈ પણ કારણે જ્યારે પણ કરેક્શન આવશે ત્યારે ટિપિકલી જે રિટેલ ઇન્વેસ્ટર્સ પાર્ટિસિપેટ કરતા હોય એમાં એક પેનિક થતું હોય છે. એટલે એ પોસિબિલિટી ડેફિનેટલી નિવેશકોએ ધ્યાનમાં રાખીને કોશિયસ રહેવાની ડેફિનેટલી જરૂર છે. ફક્ત ઇન્ડેક્સ મૂવમેન્ટ થી એમ નથી સમજવાની જરૂર કે માર્કેટ્સ ઉપર જઈ રહ્યું છે, બ્રોડર માર્કેટ્સમાં પ્રાઇસ મૂવમેન્ટ્સ કઈ રીતે થયા છે એ પણ ખાસ જોવાની જરૂર છે. અર્નિંગ્સ સારા આવશે ઘણા બધા સેક્ટર્સમાં અને એને કારણે આપણે એક બ્રોડ રીરેટિંગ જોઈ રહ્યા છે. આઈટીમાં છે જે વી હેવ બીન કોન્સ્ટન્ટલી બુલિશ ઓન આઈટી, અને આઈટીમાં લાર્જ કેપ હોય કે મિડ કેપ હોય એક કોન્સ્ટન્ટ અપમૂવ આવી રહી છે અને આપણે એમાં બેક બાય અર્નિંગ્સ છે એમાં જે રીરેટિંગ પોઝિટિવ થયું છે, આગળ જઈને પણ જે ડિજિટાઇઝેશન જે સ્પીડથી ઇવન ડોમેસ્ટિક માર્કેટ્સમાં છે કે પછી વૈશ્વિક બજારોમાં જે મોટા ઓર્ડર્સ આવે છે એને કારણે ટોપ લાઇન ગ્રોથ અને બોટમ લાઇન ગ્રોથ એ લોકોમાં આઈટી કંપનીઝમાં આપણે ડેફિનેટલી જોઈશું, લાર્જ સાઇઝ કંપનીઝ હોય કે મિડ સાઇઝ કંપનીઝ હોય. પણ બ્રોડલી બીજા સેક્ટર્સમાં વેલ્યુએશન્સ જોઈને નિવેશ કરવાની જરૂર છે, કોશિયસ રહેવાની ડેફિનેટલી જરૂર છે. એક લોંગર ટર્મ નિવેશ માટે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જરૂર જોઈ શકાય છે કારણ કે ઇકોનોમિક ગ્રોથ આપણે જોઈએ છે અને પ્રોક્સી ટુ ઇકોનોમિક ગ્રોથ દેખાય છે. એટલે there are spaces, there are stocks within spaces જેમાં આગળ જઈને પણ પોઝિટિવ રહી શકાય છે. પણ બ્રોડલી એક જે માર્કેટના વેલ્યુએશન્સ છે કે માર્કેટ લેવલ્સ છે એમાં એક કોશિયસ રહેવાની ડેફિનેટલી જરૂર છે. ઓકે, માર્કેટના લેવલ્સમાં અત્યારે થોડુંક એક કોશિયસ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સર, સાથે એક બીજું પાસું પણ સમજાવો કે અત્યારે જો નવા એક ઇન્વેસ્ટમેન્ટ માટેના હોરાઇઝનને જોવું હોય તો એ કયા વર્ટિકલ્સ, કયા સેક્ટર્સને જોઈ શકાય છે? સો જે વિક્રમ ખાસ કરીને એક્સપોર્ટ બેઝડ કંપનીઝ છે જેમાં આપણે પાછલા 1 વર્ષમાં ઘણો સારો રેવન્યુ ગ્રોથ જોયો છે, સારી પ્રોફિટેબિલિટી જોઈ છે અને ખાસ કરીને
જે ચાઇના +1 નો બેનિફિટ જે કંપનીઝે લીધો છે એ કંપનીઝ પર ડેફિનેટલી ફોકસ કરવાની જરૂર છે. નાઉ ધેટ કુડ બી અક્રોસ વેરિયસ સેગમેન્ટ્સ. સ્પેશિયાલિટી કેમિકલ્સમાં હોઈ શકે છે, ઓટો એન્સિલરીઝમાં હોઈ શકે છે, આઈટીમાં હોઈ શકે છે, ટુ સમ એક્સટેન્ટ ફાર્માસ્યુટિકલ્સમાં હોઈ શકે છે. ફાર્માસ્યુટિકલ્સમાં થોડું લિમિટેડ બેનિફિટ મળે છે ઇન કમ્પેરિઝન ટુ ધી અધર સેક્ટર્સ. પણ ખાસ કરીને આ બધા સેક્ટર્સ છે જેમાં એક્સપોર્ટ બેનિફિટ મળી રહ્યું છે. ટેક્સટાઇલ્સ છે, ટેક્સટાઇલ્સમાં ખાસ કરીને જે ગવર્મેન્ટ રિબેટ મળી રહ્યું છે એને કારણે એ લોકોને બેનિફિટ થઈ રહ્યું છે એક્સપોર્ટ્સમાં, અને કોન્સ્ટન્ટ એક્સપોર્ટમાં અપસ્વિંગ આપણે ટેક્સટાઇલ્સમાં જોયું છે. એટલે આ બધા સ્પેસીસ છે વિધિન અ લોટ ઓફ સેક્ટર્સ. એમાં ડિસ્પાઇટ માર્કેટ વોલેટિલિટી રેવન્યુ ગ્રોથ આપણે જોઈશું, અને અલ્ટિમેટલી અર્નિંગ્સ છે, રેવન્યુ ગ્રોથ છે, પ્રોફિટેબિલિટી છે, એ જ એક વેલ્યુએશન્સને પકડી રાખવાના છે. અને આ બધા એક્સપોર્ટ ઓરિએન્ટેડ સ્પેસીસ જે છે, સેક્ટર્સ છે, ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ છે, એના પર વધારે ફોકસ કરીએ તો એક સેફર ઇન્વેસ્ટમેન્ટ, સેફર નિવેશ આગળ જઈને થઈ શકે છે. નિપુણજી, ક્યાં તમને વેલ્યુએશન્સ વધારે મોંઘા લાગી રહ્યા છે અને હવે એક્ઝિટ લેવાની સારી તક હોઈ શકે? વેલ, વેલ્યુએશન્સ બ્રોડલી એમ સમજી શકાય કે ઓલ અરાઉન્ડ ઘણું રીરેટિંગ થયું છે મિડ કેપ્સમાં, સ્મોલ કેપમાં. જનરલી આટલા માર્કેટ અપસ્વિંગમાં ધારા કરતા ઘણું વધારે થયેલું છે. આપણે એક્ઝામ્પશનમાં જોઈએ ફોર એક્ઝામ્પલ, તો એમાં એક હાયર ઇનપુટ પ્રાઇસીસના કારણે પ્રોફિટેબિલિટી ઇમ્પેક્ટ ડેફિનેટલી આવ્યો છે, સેલ્સ ઇમ્પેક્ટ થોડો આવ્યો છે. આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન્સ all around, whether it is specialty chemicals, IT, pharma, valuations काफी rich થઈ ચૂક્યા છે. એટલે જે that's the reason I said કે આગળ જઈને જે 15-20% રિટર્ન જે સ્ટોકમાં મળી શકે એવા સ્ટોક્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે જોવાનું, rather than મલ્ટીબેગર્સ. મલ્ટીબેગર્સ જે રીતે આપણે હાયર વેલ્યુએશન્સ ઘણા મિડ કેપ્સમાં, સ્મોલ કેપ્સમાં જોઈ રહ્યા છે, મલ્ટીબેગર્સ ઇઝીલી નથી મળવાના. એટલે rich valuations, I would think, are broadly one can see them all around, except maybe banking and financial services, જ્યાં હજી reasonable valuation દેખાઈ રહ્યા છે. શોર્ટ ટર્મમાં એક બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આવી જાય એવું નથી દેખાતું. પણ that is the reason why, because of higher valuations all around IT સ્પેસમાં ઘણું અપમૂવ જેવું છે, ઘણું રેવન્યુ ગ્રોથ જેવું છે, પણ valuations to an extent are already discounting March 23 kind of earnings. એને કારણે એક બ્રોડ ઓલ અક્રોસ કોશિયસ રહેવાની જરૂર છે. માર્કેટ અપમૂવ્સ આવતા રહેશે લિક્વિડિટીના કારણે, પણ એટ ધ સેમ ટાઈમ સિમિલર ડાઉનસ્વિંગ જ્યારે પણ એક ઇવેન્ટ થાય છે ત્યારે એટલી જ ફાસ્ટ આવતી હોય છે. એટલે બ્રોડલી લિક્વિડિટી સપોર્ટને કારણે આઈપીઓઝ આવશે, એને પણ સપોર્ટ મળશે, ઓવર સબસ્ક્રિપ્શન મળશે, આઈપીઓ લિસ્ટિંગ ગેન્સ મળશે. But one needs to look at each company individually and each sector in terms of કઈ રીતે રેવન્યુ ગ્રોથ આગળ જઈને આવી શકે છે. ઓકે, તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. આ સાથે નિપુણજી, ઘણો આભાર સર આપનો, સમય ફાળી અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી એના માટે. થેન્ક યુ વેરી મચ સર. તો માર્કેટ માસ્ટર્સની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. હાલ મને નિશાન આપજો રજા. નમસ્કાર.